ભારતીય જનતા પાર્ટીના નેતા મુખ્તાર અબ્બાસ નકવી પ્રતિક્રિયા આપી રહ્યા છે। આવો સાંભળીએ શું કહ્યું તેમણે। चुनाव राजनीतिक पार्टियों के लिए जनतंत्र का सबक और जनादेश का संदेश होता है और उस जनतंत्र के सबक और जनादेश के संदेश को विनम्रता के साथ नतमस्तक होकर के सबको स्वीकार करना चाहिए। जहाँ जो तक है कि जो जीत की जलेबी है और हार का हलवा, दोनों का अपना जो है वो जायका होता है। जनतंत्र में जीत की जलेबी हो या हार का हलवा हो, दोनों का जायका होता है। उसे जो है वो विनम्रता के साथ जो है वो उसका उस जायके का को स्वीकार भी करना चाहिए और समझना भी चाहिए, क्योंकि जो जीता वो सिकंदर, जो हारा वो धुरंधर। तो जीत और हार जो है वो किसी भी चुनाव के में एक ही सिक्के के दो पहलू होते हैं। अब दिक्कत यह है कि कुछ लोग जो है वो जनादेश को स्वीकार करने के बजाय उस पर जो है हाहाकार करने में ज़्यादा यकीन करते हैं, तो वो उनको जो है नुकसान करता है। आप अगर देखें इन 11-12 सालों में, 11 सालों में ख़ास तौर से, तो लगातार जनता का जो मूड और मिजाज है वो सुशासन की निरंतरता के लिए है, समावेशी विकास और समावेशी सशक्तिकरण को जो है के सफ़र को आगे बढ़ाने के लिए है, और मोदी जी ने वो करके दिखाया है। लेट्स वेट एंड वॉच। मैंने चुनाव शुरू होने से पहले कहा था कि जेडीयू लगभग 80 सीटों पर चुनाव जीतेगा। नीतीश कुमार के करिश्माई नेतृत्व के चलते ये संभव हो सका है। आरजेडी प्लस कभी कहते हैं कि हम चुनाव में बम्पर जीतेंगे, नतीजे आते देखकर वो कहते हैं कि चुनाव आयोग की गड़बड़ है, ईवीएम की गड़बड़ है, एसआईआर की गड़बड़ है। नहीं, मैं इन लोगों के बयान को और वक्तव्य को ज़्यादा तरजीह नहीं देता। कांग्रेस पार्टी को अपनी नीतियों में परिवर्तन करना पड़ेगा, वरना यही नतीजे हर बार देखने और सुनने को मिलेंगे। ये तो कोई अप्रत्याशित नहीं है। हम लोग तो पहले ही से कह रहे थे, जिस समय फर्स्ट चुनाव हुआ 6 नवंबर को और संपुष्ट हो गया 11 को, हम लोग ये जरूर कह रहे थे कि प्रचंड बहुमत से ही एनडीए की सरकार बनेगी और नीतीश कुमार ही हमारे मुख्यमंत्री होंगे। ये कोई नई बात तो नहीं, उसी दिशा में हम लोग जा रहे हैं। जो अभी बता रहा है, अभी तक जो रिजल्ट आया है, बढ़त है, उसके अनुसार तो यही लगता है कि किसी भी सूरत में हम लोग 160 से नीचे नहीं आवेंगे, 160 से ऊपर ही रहेंगे और वो लोग अपना 70-80 पर रहेंगे। सरकार एनडीए की बनेगी। तो जो जे प्रकारना परिणामों सामे आवी रह्या छे, परिणामने વધાવવા જ રહ્યા અને એ રીતે અત્યારે એક રીતે ખુશી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। એનડીએના તમામ જે પણ નેતાઓ સાથે વાતચીત થઈ રહી છે તે તમામ નેતાઓ બિહારની જનતાનો આભાર માની રહ્યા છે। પણ સવાલ અહીંયા એ પણ ઉઠે છે કે આ વિશ્વાસ મૂક્યો છે તો કયા વાયદા પર વિશ્વાસ મૂક્યો છે? શું નીતિશ સરકારની કામગીરી એટલી સારી લાગે એટલા માટે જ ફરી એકવાર અહીંયા જેડીયુ પર વિશ્વાસ મૂકતા એનડીએ ગઠબંધનની સરકાર બનતી દેખાઈ રહી છે? ચર્ચા કરવી જરૂરી છે। ફરીથી ગેસ પાસે જઈશું, આપની પાસે જ આવીશ। હિરેનભાઈ, જે રીતે પહેલા વાત થઈ આપણી, અહીંયા કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમાતી દેખાઈ રહી છે, એટલા માટે અહીંયા એ વાત કરવી પડે કે એક રાષ્ટ્રીય પાર્ટી જ્યારે બિહાર જેવા કોઈ મોટા પ્રદેશમાં લડી રહી હોય અને આટલા મોટા પ્રદેશમાંથી આટલી ઓછી જો તમને સીટ મળતી હોય તો સવાલ એ કોંગ્રેસના અહીંયા અસ્તિત્વ પર ઉઠે। નિધિબેન, રાષ્ટ્રીય પાર્ટી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આઈએનસી, અને એને ત્યાં આરજેડી સાથે ગઠબંધન કર્યું છે અને ત્યાં અમે ભલે કહીએ મોટા પક્ષ તરીકે, મોટા ભાઈ તરીકે અમે આખા દેશમાં કામ કરતા હોઈએ, પણ અમે ત્યાં એમના સહાયકની ભૂમિકામાં છીએ। 143 બેઠકો ઉપર આરજેડી એ મુખ્ય પક્ષ તરીકે લડી રહ્યા છીએ અને અમે એના સહાયક તરીકે છીએ। અને સ્પષ્ટપણે અમે માનીએ છીએ, અમે ભારતીય જનતા પાર્ટી જેવું નથી કે જ્યાં અમે હાથ મિલાવ્યા એ પાર્ટનરને પૂરો કરી દેવાનો, એ મહારાષ્ટ્રમાં શિવસેનાને પૂરી કરી દેવાની, એનસીપીને પૂરી કરી દેવાની, જમ્મુ કાશ્મીરમાં જાવ તો પીડીપીને પૂરી કરી દેવાની, અકાલીદળને પંજાબમાં પૂરી કરી દેવાની, જેડીયુને બિચારાને પૂરા કરીને સાઇડલાઇન કરી નાખ્યા હતા। એટલે આ કોંગ્રેસની નીતિ રીતિ નથી। કોંગ્રેસ એના પોતાને ઘસરકો થાય તો ચાલશે, પણ ત્યાંની સ્થાનિક લોકોના જે પ્રશ્નો છે એ કયા વ્યક્તિ મજબૂતાઈથી આપી રહ્યા છે એના માટેની કામગીરી કરતી હોય। અત્યારે પણ તમે જુઓ કે 11 બેઠકો પર બંને લડી રહ્યા છે। 11 બેઠકો એવી છે જે અમારા ગઠબંધનમાં પણ 2 લોકો જોડી લડી રહ્યા છે, એટલા માટે કે એવું ન થાય કે ભાઈ અમે લોકો લડી રહ્યા અને તમે કેમ રહી ગયા, એ રીતે નહીં। ત્યાં ખરેખર સારો વ્યક્તિ જે હોય, જ્યાં અમારે ગઠબંધનનો અમારો ધર્મ રહ્યો છે, એમાં હંમેશા કોંગ્રેસ પક્ષને ઘસારો રહ્યો છે અને કોંગ્રેસ પક્ષે ઘસારો વેઠ્યો છે।
એટલે કોંગ્રેસે આ વખતે ઘસારો વેઠ્યો જ છે, આ વખતે સીટો ઘટાડી છે, તો એ સીટો ઘટાડી તો અહીંયા આરજેડી ને ફાયદો થવો જોઈએ, પણ એટલો ફાયદો નથી દેખાતો. તેમ છતાં એટલે ફાયદો નુકસાન એ પાર્ટી માટે પછીથી હોય છે, જનતા માટે પહેલો હોય છે. આખા ઇલેક્શનમાં મને બતાવો કે ત્યાં નીતિશભાઈ અને રાહુલ ગાંધી સામસામે નિવેદનો આવ્યા હોય. નીતિશબેન તો બિચારા ઘરે બેસીને મૂકી દીધા હતા. અત્યારે જે શ્રેય લેવા જઈ રહ્યા છો નીતિશ કુમાર, બિહાર સરકાર, આ બધી વાતો કરી રહ્યા છો, નીતિશ કુમાર તો ક્યાં હતા જ નહીં. એટલે આખી વાતમાં તમે જોવા જાઓ કે કોંગ્રેસ પક્ષ જ એક મજબૂત પક્ષ તરીકે આરજેડીની સાથે રહીને કામગીરી કરી છે. એટલે ધરાતલ પર અમે કામ કરતા જોઈએ છે. હાર જીતમાં મેં કીધું એ પ્રમાણે કયા કયા પેરામીટર હજુ આવશે ત્યારે ખબર પડશે. હજુ આખું ઇલેક્શનનો રિઝલ્ટ આવવા દો, પડે પણની વિગત આવવા દો, કેટલા સીટો પર માર્જિનમાં જીત્યા છે, ઓછા જીત્યા છે, બધી વિગત આવશે. પણ એ સ્પષ્ટ છે કે હારજીત એ ખાલી કોંગ્રેસ પક્ષ માટેની નથી હોતી, એ હારજીત લોકોના મુદ્દાની વાત હોય છે. જે મુદ્દાઓ તમે જ ખાલી ફોર એન એક્ઝામ્પલ કહી દઈએ કે ગુજરાતમાં જે મુદ્દાઓના વાયદાઓ કર્યા હતા એ વાયદાઓ અત્યારે પૂરા થઈ ગયા છે, લાગે તમે થઈ ગયા હોય. રોડ રસ્તા, હમણાં જ એક વ્યક્તિએ હમણાં વિસાવદરમાં કીધું હતું કે પેરિસ જેવો રસ્તો કરી નાખીશું. એટલે અહીંયા પેરિસ જેવો રસ્તો ક્યાંય આખા ગુજરાતમાં ક્યાંય થયો છે? એટલે ખાલી વાયદાઓ વચન કહી તમે જીતી જાઓ એવું નથી ઈચ્છતા. અમે ભારત નિર્માણમાં માનીએ છીએ, ભાજપ નિર્માણ કરતા એમાં નથી માનતા. અમે પાર્ટી નિર્માણમાં નથી માનતા. અમે ભાજપ આખા દેશમાં બહુ એકદમ તમારા મિત્રોને, તમારા દર્શક મિત્રોને કહેવા માંગીશ કે આટલા મોટા વર્ષોના શાસન પછી પણ તમામ જિલ્લાઓમાં, ભારતના તમામ જિલ્લાઓમાં કોંગ્રેસના કાર્યાલયો નથી. હમણાંની તાજેતરની નવી પાર્ટી સત્તામાં આવ્યા પછી તમામ જિલ્લાઓમાં ભાજપના સર્સ, વીઆઈપી, કોર્પોરેટ એ કાર્યાલયો બની ગયા છે. એટલે આ ભાજપ નિર્માણ છે. આ ભારત નિર્માણની તમે જોઈ રહ્યા હો તો તમે ભૂલ કરી રહ્યા છો. ઠીક છે, આપની પાસે આવું છું. મારે એક નાનકડા બ્રેક માટે રોકાવું પડશે. આંકડો સામે આવ્યો છે જે રીતે અત્યારે હાલની સિચ્યુએશન પ્રમાણે એનડીએ 179 સીટો પર આગળ ચાલી રહી છે. આરજેડી એટલે કે મહાગઠબંધન અત્યારે 60 બેઠકો પર આગળ ચાલી રહી છે. જનસુરાજ પાર્ટી 0. એટલે કે જે વાત અહીંયા પ્રશાંત કિશોર દ્વારા કરવામાં આવી હતી, એક રીતે ધરાતલ પર ક્યાંય ના હોય તે પ્રકારની પરિસ્થિતિ. જો કે કેટલા પર્સન્ટેજ વોટ તેમને મળે છે તેના પર હવે સૌ કોઈની નજર રહેશે. સતત સૌથી ઝડપી પરિણામ આપના સુધી પહોંચાડતા રહીશું. એક નાનકડા બ્રેક સુધી માટે રોકાઈએ.